નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર યુનિટ 3ની અંદર રહેલ રીડ 1 અને રીડ 2નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેની અંદર અભ્યાસ કર્યો ટ્રેસને લગતી માહિતી મેળવી। તો આ તમામ પ્રકારની માહિતી ઉપર આધારિત એટલે કે રીડ 1 અને રીડ 2 આ બંને ઉપર આધારિત આજે આપણે અભ્યાસ કરવાના છીએ। ટૂંકમાં એક્સરસાઇઝનો, જેમાં આપણે રીડ 1માં જોયું મેનેજ યોર ટ્રેસ અને રીડ 2ની અંદર જોયું ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ। તો રીડ 1 અને રીડ 2, જેમાં રીડ 1ની અંદર એવો અભ્યાસ કર્યો મેનેજ યોર ટ્રેસ અને રીડ 2ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ। આ બંને યુનિટની અંદર રહેલા બે રીડ ઉપર આધારિત એટલે કે યુનિટ 3 રીડ 1 અને 2 ઉપર આધારિત આગળના વિડીયો લેક્ચરમાં પણ તમને કીધું હતું કે ખાસ કરી અને તમે યોગ્ય રીતે તમામ પ્રકારના વોકેબ્યુલરીની ગ્લોસરીની પ્રેક્ટિસ કરીને આવશો, તૈયાર કરીને આવશો, જેથી કરી અને અહીંયા એક્સરસાઇઝની અંદર આપણે જે વોકેબ્યુલરીનો ટોપિક ભણવાના છીએ જેનો તમને સંપૂર્ણ ખ્યાલ આવે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ અહીંયા ટેક્સ્ટ બુકનું જે પેજ નંબર 32 છે, 32માં ગ્લોસરી આપેલ છે, એની નીચે કોમ્પ્રિહેન્શનથી આપણે આ શરૂઆત કરીએ છીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો કોમ્પ્રિહેન્શનની અંદર રહેલ C2.1 બરાબર, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। તો તમને એમાં પહેલાં એવું કીધું છે C2.1ની અંદર કે હિયર આર સમ વર્ડ્સ વિચ કેન મેક યુ સ્ટ્રેસ ફ્રી। અહીંયા તમને થોડાક શબ્દો આપેલા છે કે જે તમને તણાવ મુક્ત કરી શકે। રીડ ધેર ડિક્શનરી મિનિંગ્સ, આપેલ શબ્દના ડિક્શનરી મિનિંગ વાંચવાના છે, જે તમને ઓલરેડી આપી જ દીધા છે। ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો, એન્ડ રીકલેક્ટ ધ વર્ડ્સ એન્ડ ઇમેજીસ કે ધેટ અકર ઇન યોર માઇન્ડ। આંખો બંધ કરી અને કલ્પના કરવાની છે અને ત્યાર પછી આપણને કલેક્શન કરવાનું કીધું છે। તો કે લિસ્ટ ધેમ ઇન ધ લાસ્ટ કોલમ, જેમાં તમને જે મગજની અંદર વિચાર ઉત્પન્ન થયેલા છે એની તમને છેલ્લે કોલમ આપેલી છે। યુ કેન યુઝ મધર ટંગ એટલે કે તમે તમારી માતૃભાષાનો પણ ઉપયોગ કરી શકો। તો જોઈએ અહીંયા કોષ્ટક ટેબલની અંદર આપવામાં આવેલ વર્ડ પહેલો છે કામનેસ એટલે કે શાંતિ, જેના માટે એનો ડિક્શનરી મિનિંગ આપેલો છે। એટલે કે જો તમે ડિક્શનરીની અંદર એનો મિનિંગ ચેક કરશો તો ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ એવો અર્થ આપેલો છે કે સ્ટેટ ઓફ માઇન્ડ બિંગ ફ્રી ફ્રોમ એગિટેશન, એક્સાઇટમેન્ટ ઓર ડિસ્ટર્બન્સ। એટલે તમે આંખો બંધ કરી અને કામનેસ શબ્દ ઉપર થિંકિંગ કરો તો શું જોવા મળશે? તો કે ગુસ્સો, ઉચાટ, ખળભળાટ, ખલેલ વિનાની સ્થિતિ, બંધ આંખ, લીલુંછમ મેદાન, સોફ્ટ મ્યુઝિક વગેરે। તો એવી જ રીતે તમને બીજા શબ્દ આપવામાં આવેલા છે, જેમાં કે હાર્મની, તો કે ડિક્શનરી મિનિંગ છે ઇન્ટરનલ કામનેસ, આંતરિક શાંતિ, બરાબર। તો એના માટે આપણે યોર વર્ડ્સ અથવા તો તમને જે કલ્પના થાય છે એવો શબ્દ આપણે મૂકી શકીએ, તમારે તમારી જાતે મૂકવાનો છે, જેમ કે બેલેન્સ, કોહેરન્સ, પ્રપોર્શન, થર્ડ છે ટ્રિંક્વિલિટી, ડિક્શનરી મિનિંગ આપ્યો છે અ પીસફુલ, શાંતિ એમ, કાલ્મ સ્ટેટ, વિધાઉટ નોઇસ, વાયોલેન્સ, વરી એટસેટ્રા, આ એના ડિક્શનરી મિનિંગ છે। એવી જ રીતે તમારે સામે તમારો શબ્દ મૂકવાનો છે, જેમ કે સિરેન હોય, રેસ્ટફુલ હોય, ક્વાઇટ હોય વગેરે। ત્યાર પછી છે પીસ, પીસનો મિનિંગ પણ શાંતિ એવો થાય। ફ્રીડમ ફ્રોમ ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલમાંથી આપણને મુક્તિ મળે, જેને શાંતિ કહેવાય, જેમાં ક્વાઇટ, કામ, નોન વાયોલન્ટ વગેરે શબ્દ મૂકી શકીએ સામે। નેક્સ્ટ છે રિલેક્સેશન, તો કે મેક ઓર બીકમ લેસ ટેન્સ ઓર એનક્સિયસ, તો કે સામે શબ્દ મુકાય રિલીફ, કોન્સોલ્ડ, કમ્ફર્ટેબલ મીન્સ કે આરામદાયક સ્થિતિ, રિલેક્સેશનનો મિનિંગ। તો અહીંયા આપણે ખાલી બુકની અંદર જ પ્રેક્ટિસ કરીશું। એવી જ રીતે C2.2ની અંદર ડુ સ્ટેપ 1, ધેન રિપ્લેસ ધ અંડરલાઇન પાર્ટ A વિથ B એન્ડ ડુ ઇટ અગેન, ધેન નેરેટ યોર એક્સપિરિયન્સ, યુ કેન યુઝ મધર ટંગ। અહીંયા પણ આપણને માતૃભાષા ઉપયોગ કરવા માટેનું સૂચન કર્યું છે, જેમાં તમને સ્ટેપ 1 આપેલું છે, ત્યાર પછી સ્ટેપ 2 છે અને યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ ફિલિંગ। સ્ટેપ 1-2 ઉપર આધારિત તમારે તમારી માનસિક અને શારીરિક લાગણીઓ દર્શાવવાની છે। ફોર એક્ઝામ્પલ પહેલું જોઈએ તો કે મેડિટેટ ઓન યોર ફેવરિટ વર્ડ, તો ફેવરિટ વર્ડની નીચે આપણે અંડરલાઇન કરીશું, જો એટલે સ્ટેપ 2માં આપણને આપ્યું છે ફેવરિટ આઇડલ, બરાબર। તો અહીંયા આપણને આ પરિસ્થિતિ પ્રમાણે જે અહીંયા પાર્ટ બીની અંદર આપણે લખી શકીએ, ઇમેજિનેશન કરેલી હોય તે પ્રમાણે, બરાબર। નેક્સ્ટ આપેલું છે સેકન્ડની અંદર
બાઇલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ કે ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્લ્ડ. તો કે સ્ટેપ 2માં આપેલ છે, તો આપણે અંડરલાઇન કરવાની છે મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્લ્ડ. અને એની ઉપર તમારે 2-3 વાક્યમાં ડિસ્ક્રિપ્શન આપવાનું છે. જેમ કે પહેલાંમાં ફેવરિટ આઇડલ એવો શબ્દ પ્રયોગ થયો, તો આપણો આન્સર એવો હોઈ શકે કે યોર ફિઝિકલ એન્ડ મેન્ટલ ફિલિંગ. તો આન્સર શું હશે કે મેડિટેટ ઓન યોર ફેવરિટ આઇડલ. અ રોલ મોડેલ કેન બી કન્સિડર્ડ એઝ અ ફેવરિટ આઇડલ. ધ બેસ્ટ રોલ મોડેલ્સ આર અવર પેરેન્ટ્સ. થ્રો આઉટ અવર લાઈફ વી ઇમિટેટ ધેમ ટુ સમ એક્સટેન્ટ. એટલે કે આપણે એની નકલ પણ કરી શકીએ. આપણા માટે હંમેશા રોલ મોડલ એ આપણા માતા પિતા હોય છે. તો આવી રીતે તમારે બીજા શબ્દોનું લખવાનું છે. C2.3ની અંદર આન્સર ધ ક્વેશ્ચન્સ રીડ 2ની અંદર તમે જે શીખી ગયા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસની અંદર એના ઉપર આધારિત તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો તમારે એ જાતે તૈયાર કરવાના છે. તમારી પાકી બુકમાં એને લખી પણ નાખવાના છે. ઓકે, હવે આપણે મેઇન આપણો મુદ્દો જે છે સામાન્ય ચર્ચાના અંતે વોકેબ્યુલરીના ટોપિક ઉપર આવીએ છીએ. તો કે સર્કલ V1માં એવું કીધું છે, સર્કલ ધ વર્ડ્સ ધેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર 3 વર્ડ્સ. તમને 4 શબ્દની પેર આમ આપેલી છે, 4 શબ્દો આપેલા છે. આ 4 શબ્દમાંથી એક શબ્દ જે છે ને એ બીજા 3 શબ્દ કરતાં અલગ પડે છે. એટલે કે ઓડ વન આઉટ. આગળ પણ આપણે શીખી ગયા છીએ. એટલે કે બંધ બેસતા 3 શબ્દ સિવાયનો ચોથો શબ્દ કયો છે એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. તો જોઈએ ટેંગલ્ડ, ઇન્ટરવાઇન્ડ, ટીઝ અને કન્ફ્યુઝડ. તો એમાંથી ઇન્ટરવાઇન્ડ વર્ડ્સ જે છે એ બીજા 3 કરતાં અલગ પડે છે. તો એને તમે રાઉન્ડ કરશો. ટ્રેન્ક્વિલિટી, કાલ્મનેસ, સેરિનિટી અને રેસ્ટલેસનેસ. બરાબર. તો આમાં ટ્રેન્ક્વિલિટી, કાલ્મનેસ અને સેરિનિટી જેનો મિનિંગ થાય છે શાંત એવો, જ્યારે રેસ્ટલેસનેસ એટલે આરામદાયક ન હોઈ દેવું. તો ચોથો શબ્દ એટલે કે રેસ્ટલેસનેસ એ અલગ પડે છે. થર્ડ છે એન્ટિસિપેટિંગ, ફોરેસી, પ્રેડિક્ટ, ઇવેલ્યુએટ. તો અહીંયા જે છે એ ઇવેલ્યુએટ વર્ડ અલગ પડે છે. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન થાય. એના આગળના જે 3 શબ્દો આપવામાં આવેલા છે એ પ્રેડિક્ટ એટલે કે ભવિષ્યનું એવો અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વોકેબ્યુલરીની અંદર ઘણા બધા સ્પેલિંગ ગ્લોસરી આપેલા છે. જેના મિનિંગ ન ખબર પડતા હોય તો યુ કેન ઓલ્સો યુઝ ધ ડિક્શનરી ઓફ યોર ઓવન. તમે તમારી જાતે ડિક્શનરીનો ઉપયોગ કરશો અને એનો જે અર્થ થતો હોય એ તમારે ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી લખી લેવાનો. આટલી પ્રેક્ટિસ તો તમારે જાતે કરવી જ પડશે. ઇફ યુ કેન ટીચ વોકેબ્યુલરી અધરવાઇઝ વોકેબ્યુલરી એન્ડ ઓલ્સો અ ગ્લોસરી. તો જો તમારે શબ્દ ભંડોળ શીખવું છે તો તમારે ડિક્શનરીનો ઉપયોગ કરવો પડશે. બરાબર. તો આમાંથી જે શબ્દો પાઠમાં આવી ગયા છે એનો મિનિંગ તો ખબર છે. એ સિવાયના જે તમને શબ્દો આવે છે બધા જ શબ્દો લગભગ પાઠની સાથે જ રિલેટેડ છે. જેનો મિનિંગ ન ખ્યાલ હોય તેનો તમે ડિક્શનરીનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે રિટ્રીવ્ડ, રેસ્ક્યુ, સાલ્વેજ અને ઇવેડ. તો અહીંયા તમને ઇવેડ શબ્દ જે છે એ એનાથી અલગ પડે છે. બરાબર. અહીંયા જે આપણને આપવામાં આવેલી આ પરિસ્થિતિ છે રિટ્રીવ્ડ, રેસ્ક્યુ અને સાલ્વેજ અને ઇવેડ, એમાંથી ઇવેડ શબ્દ છે એ નીકળે છે. નેક્સ્ટ 5th ક્રાઇસિસ, ક્રંચ, ડેડલોક, બ્રેક થ્રો. 5માની અંદર બ્રેક થ્રો શબ્દ અલગ પડે છે. તો V1ની અંદર આ રીતે આપણે વોકેબ્યુલરીનું ઓડ વન આઉટનું કામ કર્યું. V2માં ઈચ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ કન્ટેન 2 વર્ડ્સ ધેટ આર આઇધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. શું કીધું કે અહીંયા આપણને 4 શબ્દનું એક કન્ટેન્ટ્સ આપેલ છે, જેમાંથી 2 શબ્દો જે છે એ કાં તો સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી છે અથવા તો એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી છે. આપણે જોવાનું છે કે પહેલાં કોઈ પણ 2 શબ્દ સમાનાર્થી હોય તો એને રાઉન્ડ કરવાનું, વિરુદ્ધાર્થી હોય તો એ 2 શબ્દોને રાઉન્ડ કરવાના. બરાબર. અને ત્યાર પછી આપણને એવું કીધું છે કે સર્કલ ધીસ 2 વર્ડ્સ, આ 2 શબ્દોને સર્કલ કરો કે ધ સર્કલ એસ ઇફ ધે આર સિનોનિમ્સ. બાજુમાં એસ અને એ એવું આપેલું છે જે આપણને એવું ક્લેરિફાઈ કરે છે કે જો ઇફ ધે આર સિનોનિમ્સ યુ કેન ચૂઝ એસ, અને એન્ડ એ ઇફ ધે આર એન્ટોનિમ્સ, અને એ ઉપર રાઉન્ડ કરો કે જો તમે કરેલા સિલેક્ટ શબ્દો છે એ એન્ટોનિમ્સ હોય. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ આમાં જોઈએ તો કે પેલો આપેલો છે લક્ઝરિયસ, ફ્રેન્ટિક, રસ્ટિક અને એનક્સિયસ. તો અહીંયા જે
વિરુદ્ધાર્થી શબ્દો બે હોઈ શકે, સમાનાર્થી પણ હોઈ શકે. તો અહીંયા ફ્રેન્ટિક અને એનક્સિયસ જેનો મિનિંગ થાય ચિંતાઓ, તો અહીંયા એ બંનેના અર્થ પ્રમાણે જોતાં આપણને એ પણ ચોક્કસ ખ્યાલ આવી ગયો કે સમાનાર્થી છે. એટલે બાજુના બોક્સમાં એસ આપવામાં આવેલું છે એ એસ ઉપર રાઉન્ડ કરીશું. એટલે કે ફ્રેન્ટિક અને એનક્સિયસ આ બંને શબ્દો જે છે એ શબ્દો સમાનાર્થી છે, એનો મિનિંગ એવો થયો. બીજું છે કે બાઉન્ટીફુલ, લવલી, શેમફુલ અને ડ્રેડફુલ. તો અહીંયા આપવામાં આવેલ શેમફુલ અને ડ્રેડફુલ, શરમજનક, એ સમાનાર્થી શબ્દો થયા. તો આપણે એસ ઉપર રાઉન્ડ કરીશું. થર્ડ, કોન્સિક્યુઅન્સ, આઉટકમ, આઉટલુક અને યુફોરિયા. તો કોન્સિક્યુઅન્સીસ અને આઉટલુક જેનો મિનિંગ થાય પરિણામ, બંનેનો અર્થ પરિણામ એવો થાય છે, એટલે એ સમાનાર્થી છે. તો એસ ઉપર. ત્યાર પછી ફોર્થ, સર્કિટ, હેક્ટિક, કેટાસ્ટ્રોફ અને ક્રાઇસિસ. તો કેટાસ્ટ્રોફ અને ક્રાઇસિસ એ સમાનાર્થી શબ્દ છે. તો એસ ઉપર આપણે રાઉન્ડ કરીશું. ઇલેશન, કોરોઝન, સોલ્યુશન અને ડિસોલેશન. તો ઇલેશન અને ડિસોલેશન એનો વિરુદ્ધાર્થી શબ્દ છે. તો એ ઉપર રાઉન્ડ કરીશું. આઇડિયાલિઝમ, ઓપ્ટિમિઝમ, પેસિમિઝમ અને ઓપ્ટિમમ. તો કે ઓપ્ટિમિઝમ અને પેસિમિઝમ. તો અહીંયા આપણે આશાવાદી અને નિરાશાવાદી એ વિરુદ્ધાર્થી થયા, એટલે એ ઉપર રાઉન્ડ કરીશું. 7, સેરિનિટી, સેવર્નિટી, સિન્સિયરિટી અને ટ્રેન્ક્વિલિટી. તો સેરિનિટી અને ટ્રેન્ક્વિલિટી જેનો મિનિંગ થશે શાંતિ, અને એ થયા સમાનાર્થી. બરાબર. તો એસ ઉપર રાઉન્ડ કરીશું. V3માં છે કે ચૂઝ ધ બેસ્ટ આન્સર ઇન લાઇટ ઓફ ધ બોલ્ડ વર્ડ ઇન ક્વેશ્ચન્સ. બરાબર. MCQ ટાઈપ આપેલા છે. ઘાટા અક્ષરમાં આપવામાં આવેલ શબ્દ જે છે એના માટે એનો પ્રશ્ન શું છે એ સમજી અને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. બેસ્ટ આન્સર, બોલ્ડ વર્ડ્સને ધ્યાનમાં લઈ ક્વેશ્ચનમાં આપવામાં આવેલ તમારે જવાબ સિલેક્ટ કરો. વેન ડુ યુ ગેટ સેટલ્ડ. તો અહીંયા આપણે એના જવાબમાં શું લખીશું? વેન ડુ યુ ગેટ સેટલ્ડ. તો એનો અર્થ શું થશે? એમાંથી જવાબ શું આવશે? એ. આફ્ટર ધ, તમે ટૂંકમાં ક્યારે આમ વિખેરાઈ જાઓ છો, થાકી જાઓ છો? તો કે આફ્ટર ધ હોલ ડેઝ ઓફિસ વર્ક. સેકન્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન રેફરન્સ ટુ ધ વર્લ્ડ હાફ. બીજા માટે આવશે સી, હેમિસ્ફેર. બરાબર. મગજના બે ભાગ થઈ જાવ. હાફનો મિનિંગ શું થાય? હેમિસ્ફેર, જે આપણે યુનિટમાં શીખી ગયા. વેન ડુ યુ ફીલ ધેટ યોર ડે ઇઝ હેક્ટિક. તમે ક્યારે એવું અનુભવો છો કે તમારો આખો દિવસ જે છે હેક્ટિક એટલે કે એકદમ થાકેલો પસાર થયો છે? તો એના માટે ઓપ્શનમાંથી આવશે બી, વેન યુ કેન નોટ રિલેક્સ. એટલે કે આખા દિવસ દરમિયાન તમે આરામ નથી લઈ શકતા, ત્યારે તમને એમ થાય કે આખો દિવસ આજે તો હેક્ટિક એટલે કે બિઝી ગયો. ફોર્થ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ યુ નોટ લાઇક ટુ હેવ વન યોર સ્કાલ્પ. ચોથું છે. તો ચોથા માટે આમાંથી આવશે એ, ટેંગલિંગ ઓફ, ચોથામાં સી એટલે કે હેર ઓઇલ, સ્કાલ્પ એટલે કે આપણું જે તાળવું, આગળ આપણે યુનિટમાં ભણી ગયા છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ઇફ ડઝ નોટ ટેક પ્લેસ ઇન યોર માઇન્ડ ઇન્ડ્યુસ્ડ ચાન્સ ઓફ યોર ફેલિંગ ધ એક્ઝામ. તો પાંચમામાં શું આવશે? તો કે સી, રિટ્રીવલ ઓફ ઇન્ફોર્મેશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપવામાં આવેલા આ જે MCQ ટાઈપના ક્વેશ્ચન છે એ સંપૂર્ણ પાઠ ઉપર આધારિત જ છે. તો હવે આપણને V4માં કીધું છે કે અંડરલાઇન ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ઇન્ડિકેટ ઇટ્સ પ્લેસ ઇન ધ સેન્ટેન્સ. વન ઇઝ ડન ફોર યુ. જુઓ, એક વાક્ય આપેલું છે, આ રીતે તમારે આમાં કામ કરવાનું છે. અવર ફિશિંગ લાઇન ગોટ ઓલ વેન વેર બ્રિંગિંગ ધેમ ઇન. તો ટેંગલ અપ અને એન્ટિસિપેટેડ શબ્દ છે. તો અવર ફિશિંગ લાઇન ગોટ ઓલ, ત્યાર પછી આપણને તીરની એરોની કીઝ આપેલી છે, એનો મિનિંગ શું થાય કે બ્રેકેટમાં આપવામાં આવેલ ટેંગલ અપ વર્ડ્સ જે છે એ જગ્યાએ આવે. બરાબર. એટલે આખું વાક્ય શું થઈ જાય કે અવર ફિશિંગ લાઇન ગોટ ઓલ ટેંગલ્ડ અપ વેન વી વેર બ્રિંગિંગ ધેમ ઇન. બરાબર. તો એવી જ રીતના આગળના શબ્દોમાં કામ કરવાનું છે, જેની અંદર તમને આમાં જે આપવામાં આવેલ શબ્દો બોલતો જાઉં છું અને વાક્ય સીધા જ આપણે તૈયાર કરતા જાય છે. તો અર્લી ડેથ ઓફ હિઝ બિઝનેસ પાર્ટનર ડ્યુ ટુ ઓવરવર્ક હેઝ ગિવન હિમ અ ન્યૂ ઓન લાઈફ. તો આમાંથી આવશે પર્સ્પેક્ટિવ, અને ફ્લિકમાંથી પર્સ્પેક્ટિવ શબ્દ આવશે, અને આ પર્સ્પેક્ટિવ શબ્દ હિમ અ ન્યૂ પર્સ્પેક્ટિવ, બરાબર, એ જગ્યાએ આવશે. એટલે તમારે ખાલી ઉપર જે આપવામાં આવેલી છે
એવું ટેક્સ્ટ બુકમાં એરો કી દર્શાવવાની છે. સેકન્ડ જોઈએ, આઈ સમટાઈમ ઇવેન્ટ્સ ઇન ધ ફ્યુચર ઇન માય ડ્રીમ, રીસાઇલન્સ અને એન્ટિસિપેટિંગ. તો એમાં શું આવશે? એન્ટિસિપેટિંગ. અને કઈ જગ્યાએ આવશે? આઈ સમટાઈમ્સ એન્ટિસિપેટિંગ. એટલે તમારે ત્યાં લખવાનું નથી, પણ એરો કી જે ઉપર એક્ઝામ્પલની અંદર આપવામાં આવેલ છે એ રીતે દર્શાવવાનું. અને બ્રેકેટમાં આપવામાં આવેલ શબ્દ નીચે અંડરલાઇન કરવાની, જેનો મિનિંગ શું થયો કે અંડરલાઇન કરેલો શબ્દ તમે એરો કી જે દર્શાવેલી છે એ જગ્યાએ મૂકવાનો. આ રીતનું વાક્ય એ કમ્પ્લીટ થાય. થર્ડ, આઈ કુડ નોટ ફિક્સ ધ બગ ઇન ધ પ્રોગ્રામિંગ કોડ, સો આઈ સેન્ડ ધ ટાસ્ક ટુ માય ઇન અમેરિકા. બરાબર, હેમિસ્ફેર અને કાઉન્ટર પાર્ટ. તો થર્ડની અંદર અહીંયા જે આપણે આપવામાં આવેલ છે કાઉન્ટર પાર્ટ એવો શબ્દ આવશે, અને આઈ સેન્ડ ધ ટાસ્ક ટુ માય કાઉન્ટર પાર્ટ ઇન અમેરિકા એમ આવશે. એટલે કાઉન્ટર પાર્ટ નીચે અંડરલાઇન કરવાની. ચોથું, સ્ટડીઝ હેવ શોવન ધેટ ઓપ્ટિમિસ્ટ જનરલી લીવ લોંગર ધેન પેસિમિસ્ટ. બરાબર, એટલે છેલ્લે જ શબ્દ તમારે મૂકવાનો છે. તો પેસિમિસ્ટ અને હેક્ટિકની અંદર પેસિમિસ્ટ શબ્દની અંદર એટલે કે નિરાશાવાદ, એની નીચે અંડરલાઇન કરવાની છે. પાંચમું છે, કેન યુ ધ લાઇટ ઓફ વેન યુ લીવ ધ રૂમ. તો ફ્લિક. બરાબર, કેન યુ ફ્લિક ક્યાં મૂકાશે? કેન યુ ફ્લિક ધ લાઇટ ઓફ વેન યુ લીવ ધ રૂમ. બરાબર. V5, ઇમ્પ્રૂવ ઇચ વર્ડ ઓફ ધી સેન્ટેન્સીસ બાય ક્રોસિંગ બટ ધ ફ્રેઝ ઇન બોલ્ડ એન્ડ રિપ્લેસિંગ ઇટ વિથ અ વર્ડ અથવા તો ફ્રેઝ ગિવન ઇન ધ લિસ્ટ. તો તમને ઓલરેડી અહીંયા ઉપર લિસ્ટ આપવામાં આવેલું જ છે. સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, ઇરેશનલ, હેમિસ્ફેર, ક્રેનિયલ બોન્સ, ટીઝ, એક્ઝામ નર્વસ, ફ્લિક. એક એક્ઝામ્પલ આપ્યું છે કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન ધ નોર્થન હાફ ઓફ ધ સ્ફેર. તો હાફ ઓફ ધ સ્ફેર એટલે શું થયું? હેમિસ્ફેર. એટલે ધ યુનાઇટેડ સ્ટેટ ઇન ધ નોર્થન હાફ ઓફ ધ સ્ફેરની જગ્યાએ ઉપરમાંથી શબ્દ આવી જશે હેમિસ્ફેર. એટલે તમે હાફ ઓફ ધ સ્ફેર કયો કે હેમિસ્ફેર કયો, બોથ આર સેમ. તો એવી રીતનું અહીંયા તમને નીચે વાક્યમાં આપવામાં આવેલા જે આ શબ્દો છે એ શબ્દો આપણે સીધા જ સોલ્વ કરીએ છીએ. પહેલાંમાં આપેલું છે બટરફ્લાઇઝ ઇન ધ સ્ટમક. તો એની જગ્યાએ શું થાય? ચિંતાઓ થવી. એટલે ઉપરમાંથી આવી જશે એક્ઝામ નર્વસ. એટલે શું થઈ જાય? એક્ઝામ નર્વસ આર ઇન્ડિકેશન ઓફ ફિયર કે ધેટ અકર બિફોર ઓર ડ્યુરિંગ ટેસ્ટ સિચ્યુએશન. બરાબર. સેકન્ડ, કે હી ડિસમિસ ધ સેક્રેટરી વિથ અ સડન એન્ડ ક્વિક મૂવમેન્ટ ઓફ હિઝ ફિંગર્સ. તો એની જગ્યાએ શું આવી જશે? ફ્લિક આવશે. થર્ડમાં, ધ સડન એટેક વિથ અ મેન્ટલ રોડ બ્રોક ધ ટોપ પોર્શન ઓફ ધ સ્કલ ઓફ ધ શોલ્ડર. તો અહીંયા ટોપ પોર્શન ઓફ ધ સ્કલ એની જગ્યાએ જે ઉપર બ્રેકેટમાં આપવામાં આવેલ શબ્દમાંથી ક્રેનિયલ બોન્સ આવશે. ફોર્થ છે કે દેર આર 4 કેવિટીઝ ઇન ધ બ્રેઇન કે વિચ આર ફિલ્ડ વિથ બ્રેઇન એન્ડ સ્પિનલ કોર્ડ લિક્વિડ્સ. તો એમાં જવાબમાં શું આવશે? સેરેબ્રોનિયલ ફ્લુઇડ. માય માઇન્ડ ઇઝ ઓલ ઇન અ એક્સાઇટેડ સ્ટેટ ઓફ એગિટેશન. તો કે માય માઇન્ડ ઇઝ ઓલ ઇન અ ટીઝ. બરાબર. પાંચમામાં શું આવશે? કે એક્સાઇટેડ સ્ટેટ ઓફ એગિટેશન એની જગ્યાએ શું આવી જશે? એનો મિનિંગ થાય ટીઝ. અને લાસ્ટ, આઈ કેન નોટ હેવ અ વેલ ગ્રાઉન્ડેડ ડિસ્કશન વિથ માય ડિલ્યુઝન આન્ટ. તો એની જગ્યાએ શું આવી જશે? રેશનલ. બરાબર. તો આવી રીતે અહીંયા જે આપને આપવામાં આવેલા આ વાક્યમાં આ એક ફ્રેઝ કહેવાય. ફ્રેઝના મિનિંગ આપણે લખવાના હતા. V6માં મેચ એ વિથ બી એન્ડ ફ્રેમ ધ સેન્ટેન્સ યુઝિંગ બોથ ઓફ ધીસ વર્ડ. હું તમને એ સાથે બી મેચ કરાવડાવી દઉં છું. એ તો તમારે ટૂંકમાં મેચ કરતા જવાના અને વાક્ય બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને આપેલું છે કે પેલું ઇમ્પોઝ અને બીમાંથી એને આપણે લઈ શકીએ અપોન. બરાબર. જો એને લીધેલું છે અને મેક સેન્ટેન્સ ઓફ યોર ઓવન. તમારે તમારી જાતે વાક્ય બનાવવાનું છે. તો કે આઈ ડુ નોટ લાઇક ટુ ઇમ્પોઝ માય આઈડિયાઝ અપોન અધર્સ. તો જો એને એમાંથી ઇમ્પોઝ લીધું અને બીમાંથી અપોન લીધું. તો એવી જ રીતે સેકન્ડમાં તમારે ટૂંક અને અરાઉન્ડ લેવાનું. ટેકનું ટૂંક એવી રીતે તમે ચેન્જીસ કરી શકો છો. તો આવી જ રીતે ટૂંક અને અરાઉન્ડ. પછી તમારે નેક્સ્ટમાં લીડ ટુ લઈ શકાય. પછી બેઝડ ઓન લેવાનું છે. અને સ્વિમ ઇન અને લેટ ડાઉન. હવે વાક્ય તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને જાતે બનાવવાનું છે. અને અહીંયા આ ટેક્સ્ટ બુકની અંદર જ લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો હવે આપણને અહીંયા જે આપણને ફંક્શનનો ટોપિક આપવામાં આવેલો છે કે ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન, આવું ફંક્શન છે. આ સિવાયના બીજા ઘણા ફંક્શનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આની અહીંયા આપણે એક સામાન્ય ચર્ચા કરી લઈએ. ત્યારબાદ આ યુનિટને રિલેટેડ આપણે જે ફંક્શન ભણવાનું છે, આ યુનિટ ત્રીજું અને ચોથું અત્યારે 6 માસિક એક્ઝામ માટે ચલાવવાનું છે, પૂરું થાય ત્યાર પછી આપણે એને અભ્યાસ કરી લેશું. અને જો કદાચ એનો અભ્યાસ બાકી રહી જાય તો આપણે જેટલા ફંક્શન કરાવ્યા છે એમાંથી જ આપણે પરીક્ષામાં પૂછવાના છીએ. તો આપણે F1માં કીધું કે રીડ આઉટ ધીસ કન્વર્સેશન એન્ડ ધ પેસેજ, ઓબ્ઝર્વ ધ વર્ડ્સ પ્રિન્ટેડ ઇન બોલ્ડ. તો તમારે A અને B વાંચવાનું છે, જેમાં તમને ડાર્ક વાતચીત આપવામાં આવેલી છે, એમાં ડાર્ક અક્ષરો આપેલા છે એને તમારે નોંધવાના છે. એટલે કે એવા શબ્દો ક્યાં ક્યાં આવ્યા તો કે ધ સેમ એઝ, બીજું અનલાઇક, ત્રીજો શબ્દ આવ્યો ડિફરન્ટ ફ્રોમ અને અલાઇક. જો આટલા શબ્દ જે છે ને એના ઉપયોગથી સેન્ટેન્સ બનેલા હોય એને ફંક્શનની ભાષામાં એટલે કે આપણે લેંગ્વેજની ભાષામાં ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન એવું કહી શકીએ. બરાબર. તો એની ઉપર આધારિત તમને બીમાં પણ આપ્યું છે જો કેવી રીતે ઘાટાક્ષર, એટલે એને વાંચવાનું તમારે વ્યવસ્થિત. અત્યારે હું અહીંયા કંઈ વાંચતો નથી, પણ 5 મિનિટ વિડીયો સ્ટોપ કરી અને તમારે તમારી બુકમાં પહેલાં વાંચી લેવાનું અને સમજી લેવાનું, ત્યાર પછી તમે અહીં આગળનું કામ કરી શકશો. તો એની ઉપર આધારિત F2માં આપેલ છે કે નોટિસ ધ યુઝ ઓફ એક્સપ્રેશન શોવિંગ સિમિલારિટી એન્ડ ડિફરન્સીસ બિટવીન પીપલ એન્ડ થિંગ્સ ફ્રોમ F1 ABC. એટલે કે તમે અહીંયા F1ની અંદર A, B અને C જે વાંચ્યું છે એની ઉપર આધારિત એનાલાઇઝ કરો એન્ડ રાઇટ ડાઉન સિમિલર એક્સપ્રેશન એઝ શોન ઇન ધીસ એક્ઝામ્પલ. તો એને આધારિત આપણે અહીંયા આ એક્ઝામ્પલ લખવાના છે, જેમાં સેમ એઝ, લાઇક, અનલાઇક, ડિફરન્ટ ફ્રોમ વગેરે જેવા શબ્દોના ઉપયોગથી કેવી રીતે આ ફંક્શનના વાક્યો જે છે એ F2ની અંદર પૂર્ણ થશે એનો અભ્યાસ કરીએ. તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે મિસ્ટર મહેતાઝ પર્સનાલિટી ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ મિસ્ટર ભટ્ટ્સ. રીડિંગ ઇન્ટરેસ્ટ ઓફ માય સિસ્ટર ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ માઇન. આવા 2 વાક્ય આપીને આપ્યા. તો જો હવે જોયું, બટ ધીસ બેંગલ્સ આર નોટ ધ સેમ એઝ યોર મોમ હેઝ. તો કે ઈશાન શર્માઝ બેટિંગ સ્કિલ ઇઝ નોટ ધ સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલી. જો આ વાક્યના કમ્પ્લીટ આપણને ફંક્શનનો જે આપણો આ ટોપિક આપવામાં આવેલો છે કે જેનું નામ છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન, એના વાક્ય આપ્યા છે. આને એનાલાઇઝ કરવાના છે અને પછી આપણને આ વાક્યો નીચે આપવામાં આવેલા છે એ પ્રમાણે આપણે એનું કામ કરીશું આગળ. હું તમને કહું છું, જો તમને જાતે આવડે તો તમે જાતે, અને બુકની અંદર જ કામ કરવાનું છે. તો ઉપરના વાક્યો જે આપણને કમ્પ્લીટ આપેલા છે, ફોર એક્ઝામ્પલ જોઈએ કે ઈશાન શર્માસ બેટિંગ સ્કિલ. તો કે ઈશાન શર્માની પાસે રહેલું બેટિંગનું જે કૌશલ્ય છે ઇઝ નોટ ધ સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલીઝ. કે વિરાટ કોહલીના જેવું સરખું નથી. સેમ એઝનું મિનિંગ શું થાય છે? ના જેવું સરખું એમ, અને નકાર છે એટલે નથી એમ. તો આપણે હવે આવા વાક્યો જે અહીંયા આપણને આપવામાં આવેલા છે એ વાક્યો જોઈએ. ધ ટીચિંગ સ્કિલ ઓફ મિસ્ટર મહેતા એન્ડ મિસ્ટર ભટ્ટ આર અલાઇક. તો આમાં આપણને વાક્ય ઉપર જે આપણને આપવામાં આવેલા છે એમાં તમારે એનાલાઇઝ કરી તમારે એક્સપ્રેશન કયો છે એ લખવાનો છે. તો કે એક્સપ્રેશન શોવિંગ સિમિલારિટી એન્ડ ડિફરન્સ બિટવીન પીપલ એન્ડ થિંગ્સ. તો એ પ્રમાણે તમારે લખવાનું છે. તો અહીંયા પહેલાંમાં આપણે એવું લખી શકીએ કે રીડિંગ ઇન્ટરેસ્ટ, બીજું વાક્ય ઉપર આપ્યું જો એક્ઝામ્પલમાં, પહેલાંમાં બીજું, રીડિંગ ઇન્ટરેસ્ટ ઓફ માય સિસ્ટર ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ માઇન. બરાબર, આની સાથે સિમિલારિટી ધરાવે છે. મિસ્ટર મહેતા વર્ક લાઇક અ સ્નેલ. તો અહીંયા ઈશાંત શર્માસ બેટિંગ સ્કિલ ઇઝ નોટ ધ સેમ એઝ ધેટ ઓફ વિરાટ કોહલી, એ વાક્યની આવશે. થર્ડમાં, અનલાઇક મિસ્ટર મહેતા, મિસ્ટર શાહ અવોઇડ એટેન્ડિંગ ફંક્શન આઉટસાઇડ ટાઉન, ટ્રાવેલિંગ ઇઝ મિસ્ટર મહેતાઝ હોબીઝ. તો અહીંયા થર્ડની અંદર આપણને અનલાઇક મી માય મામા ડઝ નોટ પ્રિફર ઇમિટેશન જ્વેલરી. ઉપર વાંચ્યું છે એના ઉપરથી ખ્યાલ આવી જાય. હી લીવ્સ ઇન ધ સેમ અપાર્ટમેન્ટ એઝ આઈ ડુ. તો કે હી ઇઝ ઓલ્સો ધ સેમ એગ્રેસિવ એન્ડ બોલ્ડ પર્સન એઝ આઈ એમ. એટલે સિમિલર હોય એવું વાક્ય આપણે લખવાનું છે. પાંચમું છે કે હી ઇઝ ઓલ્સો ધ સેમ એગ્રેસિવ એન્ડ બોલ્ડ પર્સન એઝ આઈ એમ. તો કે મિસ્ટર શાહ સોશિયલ ઇન્ટરેસ્ટ આર ધ સેમ એઝ મિસ્ટર મહેતાઝ. બરાબર. તો હવે આટલા F1 અને F2ને વ્યવસ્થિત રીતે સમજી અને 2 વખત તમે વાંચશો એટલે તમને ખબર પડશે. તો F3ની અંદર આપણને એવું કીધું છે કે હિયર ઇઝ અ ગેમ ઓફ નોટ્સ એન્ડ ક્રોસીસ. બરાબર, ચોકડી મીંડાની રમત આપી છે.
Let's play it differently. Make a sentence is choosing the adjective and select your sign either notes એટલે કે 0 મીંડું or cross એટલે કે ગુણાકારની સાઇન. If the sentence is approved by the teacher, you can put the selected sign in the relevant box. Your partner would do the same. The student who gets 3 notes or cross in a line in the winner. You can make sentences of equal and unequal comparison, observing your classmates and things in the class. Best of luck. બરોબર, એટલે કે તમને પ્રવૃત્તિ કરવા માટે આપી છે. એક્ઝામ્પલ તરીકે એવું કીધું કે ફોર એક્ઝામ્પલ રીના હેઝ ધ સેમ એટીટ્યુડ એઝ હર બ્રધર હેઝ. બરોબર, તો તમારે અહીંયા જે આપવામાં આવેલા શબ્દો છે ધ સેમ એઝ, અનલાઇક, સિમિલર ટુ, લાઇક, સેમ એઝ, અલાઇક, ઓલમોસ્ટ ધ સેમ એઝ, ડિફર્સ ફ્રોમ અને ડિફરન્ટ ફ્રોમ એનો ઉપયોગ કરી અને નીચે વાક્યો તમારે બનાવવાના છે. 9 વાક્ય બનાવવાના. એ પેલું એક તો આપ્યું છે કે રીના હેઝ ધ સેમ એટીટ્યુડ એઝ હર બ્રધર હેઝ. બરાબર, તો સેમ એઝ એમાં આવી ગયું, ધ સેમ એઝ. ત્યાર પછી સેકન્ડ વાક્યમાં આપણે જોઈએ તો આમ આગળ લાઇક આપ્યું છે, તો એ લાઇકનું બનાવે તો કે લાઇક રિવર ગંગા બ્રહ્મપુત્ર ઇઝ ઓલ્સો ફ્લુડેડ ટ્વાઇસ. બરાબર, પછી અનલાઇક પ્રમાણે જો બનાવીએ તો અનલાઇકનું એવું થયું કે અનલાઇક ધ ટ્રોપિકલ કન્ટ્રીઝ ધ પોલાર રિજન એન્જોયસ લેસ અમાઉન્ટ ઓફ વાર્મથ. અને એવી જ રીતે ઓલ ધ ક્લાસિકલ સિંગર્સ આર નોટ ધ સેમ એઝ MS. બરાબર, તો સેમ એઝ અહીંયા શબ્દ આવી ગયો. તો ટૂંકમાં અહીંયા જે બોક્સમાં આપેલા ધ સેમ એઝ, અનલાઇક, સિમિલર ટુ, લાઇક, ધ સેમ એઝ, અલાઇક, ઓલમોસ્ટ ધ સેમ એઝ, ડિફર ફ્રોમ અને ડિફરન્ટ ફ્રોમ એનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાના. તમારે બાકી બુકમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે. Look at the 2 pictures given below. Observe the similarity and differences between them. Frame sentences using all expression. પિક્ચરનો અભ્યાસ કરી અને ફ્રેમ સેન્ટેન્સ બનાવવાના છે. બરાબર, જેને આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન એવું પણ કહી શકીએ. બરાબર, ત્યાર પછી મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, જોઈન A with B and C. A, B અને C જોડી અને તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો હું તમને A, B અને C જોડી દઉં અને એ પ્રમાણે આપણે અહીંયા ઉપર શીખી ગયા લાઇક, અનલાઇક, સેમ એઝ વગેરે શબ્દોનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાનું થાય. બરાબર, તો F5માં આપણને આવી ક્રિયા આપેલી છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો પેલું એક વાક્ય એવું બને કે માય હાઉસ ઇઝ એટ ધ સેમ. બીમાંથી શું લીધું? ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ, એટ ધ સેમ ડિસ્ટન્સ ફ્રોમ ધ સ્કૂલ એઝ ધેટ ઓફ યોર હાઉસ. બરાબર, આ રીતે જો આપણે અહીંયા બધા જ શબ્દો જોડી અને વાક્ય બનાવી નાખીએ છીએ આપણે અહીંયા. તમે ખાલી વ્યવસ્થિત જોતા જાજો, સાંભળતા જાજો. સેકન્ડમાં અનલાઇક અંકલેશ્વર, આણંદ ઇઝ નોટ એન ઇન્ડસ્ટ્રીયલ સિટી. આણંદ ઇઝ નોટ એન ઇન્ડસ્ટ્રીયલ સિટી. થર્ડ, માય ઓપિનિયન ઇન ધીસ મેટર ઇઝ સિમિલર ટુ યોર ઓપિનિયન. ફોર્થ બનાવીએ છીએ કે અનલાઇક ધ લેઝી મિસ્ટર શાહ, રાવલ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. અને પાંચમું બનાવીએ છીએ ધ સ્વીટનેસ ઓફ વીણાસ વોઇસ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ ધ વોઇસ ઓફ લતા મંગેશકર. આવી રીતના વાક્યો સમજવાના. PDF સ્વરૂપે તમને મટીરિયલ પણ મળશે, પણ તમારે યોગ્ય અર્થઘટન કરવાનું છે, શીખવાનું છે. આ ફંક્શનને ફરી એક વખત આપણે પ્રેક્ટિસ સ્વરૂપે જ્યારે બોર્ડ ઉપર ફંક્શનનું કામ કરી રહ્યા છું ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ સ્ક્રીન રેકોર્ડરની મદદથી આગળ વધતા હોય તો અમુક પ્રકારનું વર્ક કરવું પોસિબલ ના હોય તો અત્યારે તમને આમાંથી સમજાઈ જાય એવા વાક્યો આપેલા જ છે, પણ જો ન સમજાય તો પણ આપણે આનું ફરી એક વખત આ ફંક્શનને બોર્ડ ઉપર પણ એનું કામ કરાવીશું. બરાબર, એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇન્સર્ટ એઝ એટ ધ પ્રોપર પ્લેસ ઇન ધીસ સેન્ટેન્સ. એઝ ઉમેરવાનું છે યોગ્ય જગ્યાએ. તો પહેલાંમાં તો કે માય મધર હેઝ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. બરાબર, ક્યાં આવ્યું? તો કે ધ સેમ કાર પછી એઝ માય ફાધર હેઝ. થિંક ધેટ યોર સિસ્ટર ઇઝ ધ સેમ એજ એઝ ધેટ ઓફ મોનિકા. જોજો કઈ જગ્યાએ એઝ મુકાઈ છે, હું વાક્ય બોલું એમાં. ધીસ ઇઝ ધ સેમ બાઇક ધીસ ઇઝ ધ સેમ બાઇક એઝ યુ બોટ મી. ફોર્થ, Zahid is the same clever little boy as his father. પાંચમામાં એઝ કઈ જગ્યાએ આવશે? તો કે ધીસ ઇઝ ધ સેમ એઝ ધ ડ્રેસ આઈ વોન્ટેડ ટુ બાય લાસ્ટ વીક. છઠ્ઠું છે ધીસ ઇઝ ધ સેમ
ધીસ ઇઝ ધ સેમ કોમ્પ્યુટર એઝ ધેટ વન. તો આવી રીતે અહીં આપણને આ વાક્યમાં એઝ મૂકવા માટેની પ્રેક્ટિસ આપી હતી. તો બીજું, talk about the general similarity and differences of things which can be seen in your classroom. Make use the expression the same as, like, differ from, different from, almost the same as, etc. વગેરે શબ્દના ઉપયોગથી તમને નીચેમાં જે આપવામાં આવેલી ડિફરન્સ વિશે તમારે વાક્ય બનાવવાના છે. એવી જ રીતે F8ની અંદર choose any one of these and write a description based on the points given in which one things or person is compared to the others. બરાબર. તો F8ની અંદર તમારે કમ્પેરિઝન કરવાની છે. ધ સ્કૂલ પ્રેઝન્ટ એન્ડ ધ સ્કૂલ યુ એટેન્ડ લાસ્ટ યર, એના પોઈન્ટ આપ્યા છે, એની ઉપર આધારિત કામ કરવાનું છે અને પેરેગ્રાફ લખવાનો છે. ફાઇન્ડ આઉટ સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સ બિટવીન ધ અપિયરન્સીસ. અહીંયા અપિયરન્સ આપેલા છે, દેખાવ, અને અહીં આપેલું છે કે રાઇટ શોર્ટ પેરેગ્રાફ પોઇન્ટિંગ આઉટ ધ સિમિલારિટી બિટવીન. તો આ શોર્ટ નોટ લખવાની છે. મેન એન્ડ અ ટ્રી. બી આપેલું છે એન અર્થ મૂવર એન્ડ એલિફન્ટ. ત્યાર પછી અ મોબાઈલ ફોન એન્ડ અ ટીવી. બરાબર. તો અહીંયા આપણે આ કામ કરવાનું છે. તો આટલું કામ અહીંયા આપણે જે જોયું એમાં ખાસ વોકેબ્યુલરી અને ફંક્શનનો ટોપિક. ફંક્શનમાંથી તમે એને વ્યવસ્થિત એક બે વખત વાંચશો, તમને યોગ્ય PDF પણ મળી જાય, તો એને આધારિત તમે શીખી શકશો. અને ફરી પાછું આપણે આ ફંક્શનનો ટોપિક બોર્ડ ઉપર પણ એનો અભ્યાસ કરાવીશું. મોટાભાગના ઘણા ફંક્શન આપણે 9 થી 10 ફંક્શન જે છે એ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં 11મા ધોરણમાં તમે ભણેલા હોય એ રિપીટ કર્યા. એ સિવાયના આગળના યુનિટની અંદર જે જોવા મળ્યા એ પણ આપણે ફંક્શન કરાવ્યા છે. બરાબર. તો અહીંયા આપણે W2ની અંદર આપવામાં આવેલ ધેર ઇઝ એન ઇલોક્યુશન કોમ્પિટિશન ઓન બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ ઇન યોર સ્કૂલ, પ્રિપેર અ સ્પીચ. W2 તૈયાર કરવાનું છે અને તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. ખાસ કરી અને આપણે જો વાત આગળ કરી દીધી છે કે રાઇટિંગની અંદર આપવામાં આવેલ દરેક ટોપિક જે છે એ આપણે બોર્ડની એક્ઝામની અંદર પણ જરૂરી છે. 7, 8, 9, 10 યુનિટ કેન્સલ કરેલ છે બોર્ડે એક્ઝામ માટે, પણ એની અંદર રહેલું રાઇટિંગ અને ફંક્શનના ટોપિક એ તો આપણે જરૂરી જ છે અને બોર્ડમાં પૂછાશે પણ ખરા. તો આ પરીક્ષાની અંદર આપણે 3જું અને 4થું યુનિટ રહેશે, પણ 1 થી 4 યુનિટની અંદર આવતું સ્પીચ, પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ અને ફંક્શનના બધા જ ટોપિક એટલે કે ગ્રામેટિકલી ટોપિક એમને એમ રહેશે. પાઠમાંથી પૂછાતા જે પણ કાંઈ ક્વેશ્ચન આન્સર છે, વોકેબ્યુલરી છે, એ જ આપણે 3જા અને 4થા યુનિટના રહેશે. એની તમને સિલેબસ પણ મળી જાય. પણ ગ્રામર આપણે જૂન મહિનાથી જ્યારે શરૂઆત કરી એમાં તમે ટૂંકમાં જેટલું પણ ભણ્યા છો એ તમામ પ્રકારનું ગ્રામર પૂછાશે, જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ટેન્સ હોય એટલે કે ચેન્જિંગ ધ ટેન્સ હોય, ચેન્જ ધ વોઇસ હોય, કે પછી એક્ટિવ પેસિવ હોય, કે ફંક્શનના જે પણ કાંઈ ટોપિક ભણ્યા છીએ એ, અને રાઇટિંગ એટલે કે એસે અને સ્પીચ, રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ બધું જ કામ તમારે જે પણ કાંઈ ટેક્સ્ટ બુક બેઝડ 1 થી 4 યુનિટમાં આવતું હોય બધું જ રહેશે. બરાબર. તો હવે ત્યારબાદ આપણે યુનિટ 4નો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હું એવું માનું છું કે તમે બધી માહિતી સમજી ગયા છો, પરીક્ષાની કેવી તૈયારી કરવી, 6 માસિક પરીક્ષા માટેનું કોર્સ કેટલો છે, કઈ રીતનો, એ તમામ તમને માહિતી મળી પણ જશે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર. હવે આપણે યુનિટ 4ની શરૂઆત કરીશું.